જય માતાજી, જય માં મેલડી. તો જો આ મિત્ર આપણે જઈ રહ્યા છીએ હવે બાર ગામ, કાકાના ઘરે જ આવી છીએ. અને આ રસ્તામાં એક મંદિર છે, પણ એનું નામ મને નથી આવડતું. અમે રોજ જ્યાં જ આવીને ત્યારે અમે આ રસ્તે થઈને જ હાલવી છીએ, પણ આ મંદિરનું નામ એક મને આવડતું નથી, કેમ કે મને ખબર નથી શું ભગવાન છે નહીં. અને હું કોઈ દી નાના પપ્પાને પૂછતી નથી. આજ તો પૂછવું જ છે કે આ મંદિરનું નામ શું છે. તો એને કીધું મને કે હે ને તું આગળ બોળ આવે છે ને ત્યાં તું વાંચી લેજે. પણ મને વાંચતા આવડતું નથી, બહુ આવડતું નથી. પણ તોય મિત્ર, જો આગળ બોર્ડ આવે છે તો તમે વાંચીને મને કહેજો કે આ કયા મંદિર છે. અને મને બહુ વાંચતા આવડતું નથી એટલે મેં વાંચ્યું નથી. પણ અમે આ જગ્યાએ હું અમારે આ રોડ ઉપર જ હાલવાનું હોય, પણ મને ખબર ન હોય કે કઈ જગ્યા છે, કેમ કે મને વાંચતા આવડે ને હું વાંચું નહીં. નીકળીએ રોજ ત્યાંથી ગમે ત્યાં ક્યાંક જવાનું હોય ને એટલે અમારે દરખેલું યાદ હાલવાનું હોય, પણ અમને ખબર ન હોય કે કઈ ક્યાં જગ્યા છે. મને એકને હાવ ન ખબર હોય. આ કૃષ્ણા વોટર પાર્ક એ ખબર છે, નામ સાંભળ્યું છે. કોક દીક તો મારે અહીંયા નાવા અમારે બધાને જવું છે. એ આન પપ્પા નો કહેતી હતી અમને કોક દીક તમે લઈ જઈજો, પણ તરતા આવડતું નથી તો જવું કેમ? મને તરતા આવડે. તો હાલો મિત્રો, આ છે કૃષ્ણા વોટર પાર્ક. એની એકની ખબર છે, કેમ કે એને મેં આને એકવાર પૂછ્યું હતું. અને જો મિત્ર, હવે અમારે આ શેરડીનો રસ દીવમભાઈને પીવો હતો, કેમ કે અમે ગમીને આ આવીને તો એને રસ પહેલાં પીવો હોય. એટલે રસ પીવા અમારે પહેલાં ઊભું રહેવું પડે ગમે ત્યાં, એમ ક્યાંય રસ્તામાં એકવાર તો રહેવાનું. એટલે કીધું હાલ તું રસ પી લે પહેલાં, પછી આપણે કાકાને ઘરે જઈશું. વાટે ઊભો છે, દીવું રસ પી લે ને પછી પાછું આપણે હાલતું થવાનું થાય. જો મિત્ર, હા, અને પાછું મસાલો બસાલો નાખવો પડે અમારે, એમણામ રસ ન ભાવે. હામો ફરીને પી લે ને. ઢોરાય છે બટું આખો ભીરો. પી લે. જો ઢોરાણો લ્યો, ભલે ઢોરાણો પી લે. બોલ તો ખરો. હાલો મિત્રો, રસ પીવા ગ્લાસ ખાલી. બસ હવે ફેંકીએ. અહીંયા શું કચરાની ડોલ બોલ કાંઈ હતું નહીં, પણ કચરો નાખે એવું હતું, ત્યાં ગ્લાસ ફેંકાઈ દીધો. ચાલો. મારે પાછું છે ને ગોઠવાવું પડે બધાને, નકર અમે પાછું બહુ હમાવી નહીં. અમારા હેલિકોપ્ટરમાં. અને જુઓ મિત્રો, આ છે કાંઈક હાનનો નજારો. આમ હું ટાઢો પર થાય ને હાન પડવા આવે ને એટલે બહુ મજા આવે. ક્યાંક જાવીને તો આન પપ્પા કહેતા હતા હાલ તડકામાં સવારમાં કહેતા હતા મોડાકથી જાવી. મેં કે ના આપણે હાંજક ના જવું છે. એટલે હાંજકનું હું તડકો બહુ લાગે નહીં, અને આજે છોકરાઓ બોકરાઓને રમવાય નહીં આવે મજા. ટાઢો પર થઈ ગયો હોય ને તો અમે ત્યાં આવ્યા ને ત્યાં કાકાને ઘરે બીજા ભાઈનો છોકરો આવે છે ને સાયકલમાં બેહારીને. અને જો આ બધા અમારે આ છે દેરની છોકરી નાની ઢીંગુ. કીધું કાતરા ખા લે, ખાતી નથી. મેં કીધું મારે કાતરા ખાવા, મેં કાતરા પાડવાનું ચાલુ કરી દીધું. હું નાની હતી ને તો આપણે કાતરા બહુ પાડ્યા, પણ હવે બહુ આવડે ને. શું કે આંબલી સડી ન ઓચવી પડ્યા હોય તો એ કરતાં આંબી જે એક બે આવી એ ખાઈ લેવી. અમારે શું હોય, કાતરા કે ગાડી બાડીમાં જ આવી ત્યારે ખાવાની આવે મજા. અત્યારે સિઝન છે એટલે ક્યાંક મળી રહે એમ. કાતરાની સિઝન છે હવે તો, હમણાં પૂરાય થઈ જાય કેદું ના ભાઈ, પણ ક્યાંક જાવી તો ખાઈ લેવી. આ છોકરાઓને બધાને પાડી દેવી, કે મમ્મી પાડી દે કે મને જ પહેલાં તો શોખ હોય બધા પહેલાં ખાવાના.
બહુ હે નહીં આંબલીમાં કાંઈ. દીવમભાઈ વાટે ઉભા. આ જો બધા શું કરે છે, આડા અવડા થાય છે. એ કહેતો તો ભાભી ફેમસ થઈ જતા ને. મેં કીધું થવાનું છે ભલામણા. જો કાકા, અહીંયા છે અમારા કાકા અને અહીંયા છે મારા દેરાણી. હાલો મિત્રો, ચા પીવા. તો હવે આપણે પી લઈએ ચા. કાકી બનાવીને આવે છે, ચા લઈને આવે ને એટલે આપણે ચા પી લેવો હશે. પછી રોકાવું છે તો રોકાઈશું, નકર ઘરે વ્યા જઈશું. દીવમભાઈ અહીં આવે ને એટલે રમવાની મજા આવે એને પગતાઈમાં. એટલે જ આવ્યા હતા, કીધા હાલો રજા છે ને એટલે આપણે હેલા જઈએ કાકાના ઘરે. તો કાકી ચા બનાવીને આવી ગયા છે અને આપણે પીવાનો છે ચા. તો હાલો મિત્રો, ચા પીવા. મળીએ આપણે આગલા બ્લોકમાં.